ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધાય? હાલો જવેરા વાવવા. જો અષાઢ મહિનો આવી ગયો, મોરાકત ને જયા પાર્વતી ને વયા ગયા ને હવે આવે દિવાસો અને અમારા અવની ને ચોથો દિવાસો છે. અને આજે છે છઠ. તો અમે નાના હતા ને તો એ બધા એમ કહેતા કે છઠ ના વાવીએ ને તો છટકી જાય, એટલે આમ જલ્દી નીકળી જાય. તો મને એમ થયું કે હાલો અત્યારમાં જવેરા વાવી દઈએ. અવની તો જોબ ઉપર વહી ગઈ. કૃષ્ણા ને વર્ક ફ્રોમ હોમ છે, તો હું ને કૃષ્ણા બે હતી. તો મેં કીધું હાલો જવેરા વાવીએ મસ્ત. જોઈએ હવે અહીં તો જો આપણે માટી ન હોય, ખાતર એવું હરખું હોય, ઘઉં જો આમ ઓલા આમ આપણે ઇન્ડિયામાં મળે એવા મસ્ત ન હોય, એટલે મોટા ભાગે મગ ઉગે. એટલે બે આપણે વાવીએ છીએ. હા, આપણે મનમાં એમ થઈ જાય કે આપણે જવેરા પૂજા. બાકી ઘઉં તો ખબર નહીં, આ વખતે ટ્રાય કરીએ. બાકી જો અહીં તો આવી હોય રેતી, છાણ કે છાણા કે એવું કઈ મળે નહીં, ખાતર હોય. દર વખતે મગ જ ઉગે, ઘઉં ઉગતા નથી, પણ ટ્રાય તો કરીએ છીએ. એટલે જો આ મસ્ત એક વાવી દીધા અને બીજા એક આમાં વાવવાના છે, અને જોઈએ કેવા તો ઉગે.